અમે છે ને રોડે રખડતા પણ અચાનક અમને છે ને અનબિલીવ વસ્તુ જોવા મળી. આ બે તાપે છે જોવા મિત્રો, ભાગલા પડે છે શરબતના. ગુડ આફ્ટરનૂન, કેમ છો કલેજા? સ્વાગત છે ફરી મારા ન્યુ ધમાકેદાર વ્લોગમાં. તો આજે આપણે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે 4 વાગે, 4:30, 5 વાગે. તો હમણાંથી અમારા ઘરને મોડિફાઈ કરવાનું કામકાજ ચાલુ હતું, એટલા માટે વ્લોગ નહોતો ઉતારતો. દિલથી સોરી બધાને. બાકી અત્યારે મારે છે ને ઘઉંની કોથળી દેવા જવાનું હતું, દઈ આવું પછી વાત કીધું. તો મિત્રો અત્યારે હું પીનો પાતો તો પાણી તમે ટીપા જોઈ શકો છો, ટપ 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 પડે છે. પેલી 2 ટાંકી દેખાય ને એ ભરાય છે ઓલરેડી. તો બસ પાણી ભરાઈ જાય અને પછી જો વિખર બધું છે. આમ આગળ મેન સ્વિચ ચાલુ કરી પંખો છે, ખાલી અંદર પંખો ચાલુ કર્યો, બાકી બધું કંઈ છે જ નહીં લાઈટ ભાઈ. તો મિત્રો અત્યારે અમે છે ને રોડે રખડતા હતા, પણ અચાનક અમને છે ને અનબિલીવ વસ્તુ જોવા મળી. આ બે તાપે છે જોવા જો, મતલબ આ છે ને અલગ લેવલ કા બંદા. હા ઓલા શું કહેવાય, ફોલ્ટ છે આ માણામાં, ટેકનિકલ ઇસ્યુના લીધે અત્યારે તાપ કરીને બેઠા છે. ડોટ વરી તો ચાલો ઘરે જઈને તમને મળું આગળ. તો નવરી રીઝા અત્યારે છે ને નક્કી કર્યું છે કે શરબત બનાવવાનું. આને ખાંડ કહેવાય અને ઓલી બાજુ રહ્યું ને એને મીઠું કહેવાય, અને લીંબુ છે ને આને કહેવાય. ચાલો આપણે બનાવશું અને લીંબુ શરબત પીશું. કેવું બને આજે હું તમને શીખવાડીશ કેવી રીતે બનાવવાનું. જો કે મારા મિત્ર ધર્મેશભાઈ ગયા છે પાણી ભરવા, અને દુઃખદ વાત એ છે કે અમને છે ને આઈસ ન મળ્યું. આની ઘરે છે પણ આ લેવા જતો નથી, પણ કાંઈ વાંધો, માતાજી સુખી રાખે. તો ગરમ પાણી નહીં પણ માપસરનું છે, બહુ ગરમ નથી ને પાણી, બરફ છે નહીં, એટલે મીડિયમ સાઇઝમાં પાણી આવી ગયું છે. એટલે આમાં અમે નાખીશું ખાંડ. તો ચાલો તમને ચાલુ જ કરી દો. હાલો આમાં નાખ. સૌ પ્રથમ આપણે નાખીશું આમાં 3 મુઠ્ઠા ખાંડ. એટલું બધું પી જવું આપણે? હે પી જવું? કાંઈ વાંધો નહીં. હાલો તો નાખે છે ખાંડ, નાખે તમ તાર હું ડોક નાખ. બસ લે, બસ બસ તારા બાપા હવે બાબા મારી છે મને પછી. હવે કાંક હલાવવા માટે સાકું છે. અને જો આને મિત્રો લીંબુ કહેવાય. અને ધમો છે ને અને લીંબુ પ્રમાણમાં નાના છે, કારણ કે આ છે ને મફતના છે. બરોબર ને? આ તો બસ એવું છે. પેલા લીંબુ તો નાખ, પછી હલાવવાનું હોય ને લીંબુ. તો અત્યારે લીંબુનું મિશ્રણ થઈ રહ્યું છે, અને બસ મિશ્રણ થાય છે. મેં કાપ્યા ને આ બેન કીધું, મેં કીધું છે ને રસ નાખો. જે અમારી પાસે 4 લીંબુ પીડા છે, જોકે અમે કાપ્યા નથી તોય. એટલે અમારે છે ને ફૂલ તેજી છે, ચિંતા કરવાની જરી વાત નથી. ઓલો અત્યારે ડાકલો વગાડે છે અમારો મિત્ર, બાજુવાળા પાડોશી છે ને. મિત્રો ભાગલા પડે છે શરબતના. હા રાખે તને આપી દો. આને છે ને તળિયું ઢકાય એટલું જ આપી દે. તો હાલો રેડી દાબડી દઈએ. તો ગ્રાઉન્ડમાં અમે આવ્યા હતા ક્રિકેટ રમવા, અને ક્રિકેટ રમવા અમારે છે ને સૌથી મીઠી તબલીક હોય ને તો દાંડા છે ને અમારે નવા લેવા પડશે. કેમ કે આ દાંડા આ છે ને એકરના બળ નથી, એટલે દાંડા ઊભા રહેતા નથી, પવન બહુ છે એટલે મારથી તો ક્યાંક રહી જાય. અને આ છોકરા વાળા પણ આ મેચ જોવા આવે છે. દર્શકોનો પ્રેમ મળે ને એટલે જ અમારો આ ક્રિકેટ શક્ય છે. બાકી અમારો ક્રિકેટ શક્ય છે જ નહીં. તો બધું એવું છે. અને બાકી અત્યારે અમારી ફિલ્ડિંગ છે ખેમી છે, ના અમારો બોલર છે. અને જો આ બોલમાં આઉટ થાય નો છો, જો નો બોલ ફેંકો, નો બોલ છે. કાયદેસર રેકોર્ડ છે અમારી પાસે. તો આમ ગદ્દારી ન કરે. આ ઓટો આ બોલ ઉપર ઓ વાયડું ફાડાઈ ગયો. બહુ બળવાન બેટર આવી તો તમને બતાવો. આવો છે ને આમ જો મિત્રો, ક્યાં દડો ગયો ખબર? જોઈ લો મેડમ, આમાં કેમ કાઢવું અમારા આ બોવડીમાંથી? તો આથી અમારા ગામના સરપંચને વિનંતી કે અમને સારું એક ગ્રાઉન્ડ બનાવી દો. શું કેવું? એ રહેવા દે. તો ક્યાં ગ્રાઉન્ડ બનાવો સરપંચને? ગ્રાઉન્ડ બનાવવાને રોડ ઉપર રમવાનું ચાલુ કરવું છે. રોડ ઉપર કાંઈ વાંધો નહીં, તો માતાજી સુખી રાખે. તો એક જણો બે બોલ છે. તો એવું છે, આવું તો હાલા રાખે ગ્રાઉન્ડમાં રાયડું નાખ્યું ને તો આપણું હાલે.
આ DRS મેથડ છે અમારી. રાયડું નાખો ને તો આપણે કોર ડિસિઝન અમારી કોર આવે. તો આવું બધું છે. અને આ સોટી જો આનું નામે સોટી છે ને એ પણ સોટી છે. તો એવું બધું છે. અને બાકી હવે તો કેચ આવે છે મારી પાસે, તમે જોઈ શકો છો. તો મિત્રો અમે ક્રિકેટ રમતા હતા. ડિસિઝન પેન્ડિંગ. અબે સાલે તમે ડિસિઝન પેન્ડિંગ રિવ્યુ લીધું છે. થર્ડ અમ્પાયર રિવ્યુ લીધું છે. આગળ ઓરિજિનલ ડિસિઝન હું તમારી સામે મેકીશ, તમે વેટ એન્ડ વોચ કરો. આ ડિસિઝન છે ને બહુ અઘરું છે, એટલે થર્ડ અમ્પાયર પર ગયું છે. સમજો તમે ડિસિઝન પેન્ડિંગ. તો આવું છે. આ બાટી બોલે છે. રેડી? હું ડિસિઝન આવું મને કહો તો ખરા. આવું છે આ રિવ્યુ સિસ્ટમ થોડો. હા તો ભાઈ આવો થર્ડ અમ્પાયર માણમાં ડિસિઝન એવું છે. કાંઈ વાંધો નહીં, બીજા પ્લેયર છે અમારી પાસે. હાલે મિતા થોડોક ચોકાન ચક્કા મારો, હાલ બદલો લેવાનો છે, બદલો. અને હું બીજા દડે આઉટ થઈ ગયો. તો ગાઈસ અત્યારે હું આવતો છું મારા ધાબા ઉપર. એક વસ્તુ બતાવું. આમ જો જુનાગઢનો કિલ્લા દેખાય છે તમને? ધાબા ઉપર જો ને તો તમને આગળ પડે જો ઓલો વાય છે ને નાડો. તો બસ આ છે અમારું ધાબા પર અને આ છે મારું ગામ. જો અને ગામના માણસો બધા છે ને વિરાટભાઈ હાય કરે. બધા ધાબા પર આવી ગયો ભાઈ. તો બધા ધાબા ઉપર છે અને બેઠા છે. ક્રિકેટ બહુ રમ્યા છે. તો મિત્રો આજનો બ્લોગ આપણે પૂરો કરી. બ્લોગ ગમે તો પ્લીઝ